ભાવનગર મેઇન બજારમાં આવેલ અલગ અલગ દુકાનોમાં ચોરીઓ કરતા 2 તસ્કરો ઝડપાયા। ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ ટીમને બાતમી મળેલ કે અગાઉ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી મોતી તળાવ સિકોતર માતાના મંદિર પાસે બાવળની કાંઠ પાસે બેઠા છે। તેઓ પાસે ઇન્ટરનેટના વાઇફાઈ રાઉટર રોકડ રકમ છે, જે બાતમી આધારે ટીમે તપાસ કરતા 2 શખ્સો હાજર મળી આવેલ। મુદ્દામાલ અંગે તેણે કોઈ સંતોષકારક જવાબ આપતા ન હતા, જેથી પોલીસ સ્ટેશન લાવી કડક પૂછપરછ હાથ ધરાઈ હતી। તેમણે કબૂલાત આપી હતી કે થોડાક દિવસ પહેલા તેઓ બંનેએ મેઇન બજારમાં આવેલ એક દુકાન તોડેલ, તેમજ 3-4 દિવસ પછી રાત્રિના સમયે મેઇન બજાર આજુબાજુ આવેલ એક રાતમાં 4 દુકાનો તોડી હતી। તેમાંથી નોટો, પરચુરન, ડીવીઆર, વાઇફાઈ રાઉટર સહિતની ચોરી કરેલ હોવાનું જણાવેલ। આ અંગે કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ। ઝડપાયેલ આરોપીઓ જય ઉર્ફે રોકી સુરેશભાઈ વોરા, ભગા તળાવ ખાર ગેટ, MG રોડ, ભાવનગર; ઇજાન ઉર્ફે બાબા ફિરોજભાઈ શેખ, ભગા તળાવ, ડબગરવાડી શેરી, ભાવનગર। કુલ 48,935નો મુદ્દામાલ કબજે કરાયો। રિપોર્ટ કમલેશ ડાપા।